તો આપણે ઢોકળા તૈયાર થઈ ગયા છે, ચાય થઈ ગઈ છે, સાક્ષી બેન તો ખાવા માંડ્યા છે, સોનાક્ષી ખાવા માંડી ને પપ્પા. હા, આજે રવિવાર હતો એટલે નવરા નવરા ખમણ બનાવીને છે. કા કેવો કોણ છે સોનાક્ષી? મસ્તી ન છે. ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અમારે સોનાક્ષી સાક્ષી જો બધા ઉતા છે જી તો આજ રવિવાર છે એટલે અને બાવે ઉડાવ્યું છે અને પપ્પા ગયા છે દૂધ લેવા. હાલો મિત્રો, વિડીયોમાં આગળ રહેજો. હાલો મિત્ર, આપણે ખમણ ઢોકળા બનાવવાના છે. તો ઢીંગુન મમ્મી જો બધી રીતે બનાવે છે. કા ઢીંગુન મમ્મી એક ડીશ બન્યા ને આ એક ડીશમાં ઇડલીની ડીશમાં બનાવીને સાક્ષીને મજા આવે છે. સાક્ષીને મજા નથી ને એટલે ઇડલીની ડીશમાં ખમણ ઢોકળા ઢીંગુન મમ્મી બનાવે છે મસાલો નાખીને. તો એક ડીશમાં સારા બને તો પાછા વધારે બનાવવાના. નકર ટેસ્ટિંગ માટે એક ડીશમાં ઢીંગુન મમ્મી બનાવે છે. કા ઢીંગુન મમ્મી? એક તો બની ગઈ. બની ગઈ. હા, તો આમાં એક તો સડે છે થઈ ગઈ ઢોકળિયામાં. હા, જો એક ડીશ તો બની ગઈ છે ખમણ ઢોકળાની અને એક ઢીંગુન મમ્મી મૂકે છે. જો મિત્ર, એક ડીશ તૈયાર થઈ ગઈ છે. ઢીંગુન મમ્મી છે ને કટિંગ કરે છે. પછી એની માથે વઘાર કરીને વઘાર કરવાનો. તો વઘાર થઈ જાય ને આપણો બધો એ બધો ગરમ ગરમ હોય ને પછી આની ઉપર રેડી દેવાનું. કેમ ખમણ બનાવીને ખમણ માથે ન નાખેલું હોય ગાય ને એવું બધું લીમડો મરચાં એ બધું નાખવાનું. પછી વઘાર થઈ જાય ને ગરમ ગરમ રેડી દઈ ને એટલે આપણે ખમણ કેમ બનાવ્યા હોય જેમ થઈ જાય. ખમણ નું વાસણ આવે ને મોટું તો હારા ખમણ જેવું લાગે. થઈ ગયું ને પોસા પોસા. તો આવી રીતે પોસા પોસા ખમણ થઈ ગયા છે. ઢીંગુન મમ્મી ખમણ બનાવ્યા છે. હે ને છે ને ખમણ ની જેમ જાળી વાળા ખમણ. હાલો મિત્ર, જેને ખમણ ખાવા હોય એ આવી જાય. ઢીંગુન મમ્મી બનાવે છે, એક ડીશ બનાવે છે. મને એમ લાગે એક ડીશ તો મારે ને સાક્ષી ને સોનાક્ષી ને પરિષદીમાં વહી જાય. હાલો મિત્ર, આપણે જો વઘાર થઈ ગયો છે. ઢીંગુન મમ્મી વઘાર નાખે છે, ઢોકળાનો વઘાર. વઘાર કે અમુક સાહણી કે. તો વઘાર કેવો થયો અને ઢોકળા કેવા બનશે એમ કમેન્ટમાં કહેજો. ઢોકળાનું ટેસ્ટિંગ માટે એક ડીશ બનાવી છે અને પછી સારા બને તો પાછા વધારે બનાવવાના. હા, હળદર નાખી એટલે પીળા થઈ જાય. હળદર નાખી એટલે પીળા થઈ જાય. એ રીતના બધે નાખી દઈએ ને ગરમ ગરમ એટલે પોસા રહે અને ખાંડ નાખી દે થોડા ગળા લાગે. સાક્ષી સોનાક્ષી ખાઈ બધું આમાં નાખી કોથમરી નાખીને ઢીંગુન મમ્મી કઈ નાખ્યા તૈયાર. હાલો આપણે બતાવી ઢોકળા. જો મિત્ર, આવી રીતે છે ઢોકળા. ઢોકળા કેવા બને એમ કમેન્ટ કરજો અને ઢોકળા ખાવા હોય તો બધા મિત્ર આવી જાયજો. આ ટેસ્ટિંગ માટેની ડીશ બનાવી છે. વધારે બધા તો અહીંયા બનાવ્યા છે ઢીંગુન મમ્મી. ડીશ લે છે ગરમા ગરમ. આ ડીશ જો થોડીક વિખાઈ ગઈ એટલે ઈડલી ઓલું આવે ને ઉપર આવી ગયું. આ ઈડલીની ડીશ આવી ગઈ એટલે ઈડલીની ડીશ હતી. બહુ ઊની છે હજી તો. પણ હાંસી લે ને હરખું પકડ. નીકળી જાય. આ ઈડલીની ડીશમાં બનાવ્યા છે અને આ તો ઢોકળાની ડીશમાં છે. ચડી જાય ને એટલે હાથે આમ થાય નીકળી જાય, ફૂલી જાય. જો ચડીને જો આવો ગોળ થઈ જાય. કાચા હોય ને તો ઉસકે દે. સાકો પેલા જોઈ લેવાનું તો થઈ જાય. હાલો મિત્રો, ઢોકળા બનાવવામાં ભૂલ પડે તો કમેન્ટ કરજો. પાછા અમે ટેસ્ટિંગ માટે બનાવી છે. નીકળી ગયા. આ ઈડલી બનાવે ને
એની ડીશ છે. આ ઇડલીની ડીશ છે. ઇડલીની ડીશમાં બનાવ્યા છે. મારી સાક્ષી ને સોનાક્ષી તો આગળ ઢોકળા ખાય. કા સોનાક્ષી તા મમ્મી આપું બનાવ્યું? મમ્મી આપું બનાવ્યું નવું નવું ઢોકળાનું જા તારી હાટું. જો મિત્ર આવી રીતે ઢોકળા બનાવ્યા છે. હજી આને વઘાર કરવાનું છે ઇડલી વાળાની એના હાથ કરી છે પાછો ગરમ ગરમ હોય ને તો જ સારું રહે. ગરમ વઘાર નાખો તો હરખો બેહે એમ. જો એના હાથ વઘાર કરી નાખો પછી અમે ખાઈ લઈએ. હા આનો વઘાર કરી નાખ્યો ને પછી ખાઈ લઈએ. મારે સોનાક્ષી તો રમીને આવે છે. સાક્ષી હિસ્સો નાખજો બાલાને. ઢીંગણ મમ્મી આવા ઢોકળા બનાવ્યા છે. બસ મરાય નહીં. મિત્રો જો બીજી વાર વઘાર કરીને પછી ઇડલી વાળા બનાવ્યા હતા ડીશમાં. એનો વઘાર કરવાનો છે, કર્યો છે. અને મારી સોનાક્ષી વાટે છે. ઢોકળા તૈયાર થઈ જાય એટલે કા સોનાક્ષી? હા મારે સોનાક્ષીને આપું કરવાનું છે. હે નવો નવો આપું બનાવી દીધું તા મમ્મી? હે આવી રીતે બીજો વઘાર કરીને ઢીંગણ મમ્મી ઉપર નાખે છે વઘાર. હે કેવા બન્યા સોનાક્ષી ઢોકળા? કેવા બન્યા? હે નીચે ઉતરી જાય ને એટલે એટલે નાખી દેવાનું. પોસા થઈ જાય. ઢોકળામાં હું નાખ્યું? ઢોકળામાં તો ઘણું નહીં. ખાલી ખાઈ દે ને. લોટ ને એમાં શું હોય આપણે મીઠું સોડા ને એવું બધું. ચણા લોટ એમાં બધું ભેગું કરીને ફૂલ સોડા ને મીઠું ને મસાલો ને બધું વસ્તુ નાખીને બનાવ્યા છે. કા સોનાક્ષી? હે સોનાક્ષી આટલું ઢોકળા બનાવ્યા? હવે છે ને લાલ લાલ ટપકા થઈ ગયા ને હળદર નાખીને એટલે આવા ટપકા થઈ જાય એટલે બધાયમાં થઈ જાય. ઘડીક વાર પડ્યા રહે પછી આવા જો લાલ લાલ ટપકા દેખાય એ બધાયમાં થઈ જાય. એટલે દુકાન જેવા થઈ જાય. હાલો મિત્રો આપણે તો ઢોકળા તૈયાર થઈ ગયા છે. ઢીંગણ મમ્મી વઘાર નાખી દીધો છે અને હવે ખાવાના છે. કા સોનાક્ષી? પેલા મારે સોનાક્ષીને સખાડ કેવું છે? મસ્તીનું છે? ગળા ગળા છે. હે ઘડીક વાર પલ્લી જાય ને પછી દો હજી ઠીક પાણી પલ્લે તઈ થાય ને. મારે સોનાક્ષી જો ઢોકળા ખાવાની છે. કા સોનાક્ષી? હા હાલો બધા ઢોકળા ખાવા કે ઢોકળા ખાવા હાલો કે મારે સોનાક્ષીના છે. કા સોનાક્ષી? હે તમને કહો હા ચાલુ છે પછી એક ને એક બહુ આવે ને આપણે ઢોકળા તૈયાર થઈ ગયા છે. ચાય થઈ ગઈ છે. સાક્ષી બેન તો ખાવા માંડ્યા છે. સોનાક્ષી ખાવા માંડી ને પપ્પા. હા આજ રવિવાર હતો એટલે નવરા નવરા ખમણ બનાવી નાખ્યું. કા આજ રવિવાર હતો એટલે રવિવારે બધાને રજા હોય. સાક્ષીને રજા, પપ્પાને રજા, પછી સોનાક્ષીને બધી રજા ને મમ્મીને તો કાંઈ રજા જ ન હોય. હે સાક્ષી તો હજી સૂતી હતી. મેં સીન ઉતારી લીધો હતા. હાલો તો બધા નાસ્તો કરો. હાલો બધા મિત્ર નાસ્તો કરો. હાલો મિત્રો આપણે આવ્યા છીએ બહાર દુકાને આટો મારવા. સોનાક્ષીને કોણ લેવો છે? કા સોનાક્ષી કોણ લેવો છે? તમારે સોનાક્ષીને કોણ લેવાનો છે? કા સોનાક્ષી? ક્યાં ક્યાં મળે? અને દુકાને જો આ દવાઈની દુકાન છે. અહીંથી આપણે કોણ લેવાનો છે? કા સોનાક્ષી? હાલો તો સોનાક્ષી હાટું કોણ લઈ આવી? કોણ લેવો છે ને? સાક્ષી હાટું લેવો છે? હે હાલો સાક્ષી ને સોનાક્ષી હાટું કોણ? સોનાક્ષી હાટું કોણ લાવ્યા છે? કા સોનાક્ષી? કેવો કોણ છે સોનાક્ષી? મસ્તીનો છે. મારે સાક્ષીને આજ રજા છે. કા અને મમ્મી ખાય છે અને સોનાક્ષીનો અને સાક્ષીનો અને પપ્પાનો. સાક્ષીનો એક નોખો, સોનાક્ષીનો નોખો અને મમ્મીનો ને મારો અડધો અડધો. અને બાવલું હવે સુઈ જાય છે.
મેં સોનાક્ષી કોણ ખાય છે કા સોનાક્ષી હાલો કોણ ખાવા કે કોણ ખાવા હાલો એમ કે હે નહીં ખાઈ લે હે ને પછી કે હે કા સોનાક્ષી અને એમ હે કે હું જલ્દી ખાઈ જાઉં તો મમ્મીને ખાઈ એનો હું ખાઈ જાઉં એમ. ચાલો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તમારે સાક્ષી જો જમવા મળી છે કા સાક્ષી મમ્મી જો રોટલી બનાવી છે પછી બટેકાનું અને હરગવાનું શાક છે છાશ છે આ ભૂંગળા છે અને મારી સોનાક્ષી ફોન જોતી જોતી ખાય છે કા સોનાક્ષી અને ગોળ છે અને મમ્મી જમવા બેસી ગયા છે સાક્ષી બેસી ગઈ છે અને સોનાક્ષી બેસી ગઈ છે અને હું જમવા બેસી જાઉં. હાલો મિત્રો બધા જમવા. આ વિડીયો અમે અહીંયા પૂરો કરવી છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કાસો નાખશી લાઈક કરજો કે હા.